સ્વામિનારાયણ ભગવાને આપણને કેટલાય કષ્ટ વેઠીને જ્યારે માનવ અવતાર લઈને આ ધરતી ઉપર 49 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાને નાના મોટા ગામડાઓમાં સંતો અને હરિભક્તોને સાથે રાખીને વિચરણ કરીને દરેક જીવના કલ્યાણ અર્થે મંદિરો પહેલા નથી બનાવડાયા. પહેલા વ્યક્તિ દીઠ લોકોની કુટેવો સુધારી છે, વ્યસન મુક્તિ કરાઈ છે, સમાજમાં ચાલતા એવા કુરિવાજો એ સ્વામિનારાયણ ભગવાને બંધ કરાવ્યા છે. પ્રાણીઓની હિંસા બંધ કરાઈ છે. સૌથી પહેલા આપણે બધાને મહારાજે માણસ થતા શીખવાડ્યું છે. પછી હાથમાં માળા આપીશ. એ બહુ સમજવા જેવી વસ્તુ છે. ધર્મનો સાચો અર્થ એ જ છે કે આપણે આપણા આજુબાજુમાં જે જીવ છે એના સમક્ષ પ્રેમથી, ભાવથી અને એક સમાન ભાવ રાખીને આપણે બધાએ આપણું જીવન વ્યતીત કરીએ. દરેક રીતે મહારાજે આપણે બધાને માણસઈનો સાચો અર્થ શું થાય છે એ સમજાયો છે. પછી હાથમાં માળા આપી છે, પછી મંદિરો ઊભા કર્યા છે, પણ પહેલા અન્નક્ષેત્રો કર્યા છે મહારાજે, બ્રહ્મચોર્યસીઓ કરી છે. આપણે બધાએ મહારાજે બહુ જ સિસ્ટમિક, સિમ્પલ આપણને કરી આપી છે. 212 શ્લોકની શિક્ષાપત્રી, 273 વચનામૃત, દેશ વિભાગ લેખ, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, આ બધા શાસ્ત્રો મહારાજે કીધું છે આ મારી વાણી એ અમારું સ્વરૂપ છે. તો એવા શાસ્ત્રો મહારાજની વાણી છે, મહારાજનું સ્વરૂપ છે. એમાં જે આપણને મહારાજે જીવન જીવવાનું જે રીત બતાવી છે, બસ એમાં રહીને આપણે આપણું જીવન વ્યતીત કરવાનું છે. એમાં કંઈ વધારે નથી કરવાનું કે કંઈ ઓછું નથી કરવાનું. 212 શ્લોક શિક્ષાપત્રીમાં છે, એમાંથી આપણે ઓછું એ નથી પાડવાનું અને એનું વધારે નથી કરવાનું. જે મહારાજે કીધું છે એના પછી કંઈ આગળ બાદબાકી હોતી નથી. અને મહારાજે કીધું છે કે આ અમારા કીધા નિયમો જે લોકો અમારા આશ્રિત માનશે એમને અમે મહાસુખિયા કરીશું. સુખિયા નહીં, મહાસુખિયા કરીશું, આ લોકમાં ને પરલોકમાં. તો આપણી ખાલી એટલી જ ફરજ થાય છે કે આપણે બધાએ મહારાજે જે આપેલા સિદ્ધાંતો છે, જે નિયમો છે, મહારાજની જે આજ્ઞા છે, એમાં આપણે બધાએ થઈને રહીએ. અને કઈ રીતે આપણું જીવન સારી રીતે વ્યતીત થાય, સત્સંગના માર્ગે જોડાઈએ, સારા માણસ થઈએ, સારા હરિભક્ત થઈએ, દેવ પ્રત્યેની નિષ્ઠા આપણા જીવનમાં આવે, આપણા પરિવારના જીવનમાં આવે, એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. કારણ કે એક હાથમાં માળા જઈને કોઈ એક દિવસમાં સત્સંગી નથી થઈ જતું. આખા જીવનની પ્રોસેસ છે. દિવસે દિવસે આપણી નિષ્ઠા દેવમાં આપણે મજબૂત કરતા રહીએ.
આવા પ્રસંગ થાય, આવા મોટા મોટા પાટોત્સવ થાય, પ્રતિષ્ઠાઓ થાય, તો આ પ્રસંગોના લીધે આપણા જીવનમાં ભગવાન પ્રત્યેની નિષ્ઠા વધતી રહે. કારણ કે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે પૂજા કરી દીધી, માળા કરી દીધી, કંઠી પહેરી દીધી, રાતથી આપણે સત્સંગી થઈ ગયા. આપણે મહારાજના આશ્રિત થયા છીએ, પણ સત્સંગ એ આખા જીવનની પ્રોસેસ. અને દિવસે ને દિવસે આપણે કઈ રીતે પોતાની જાતને જોઈને પોતાને સુધારીએ. બીજા ઉપર આંગળી ચીંધવી સહેજી છે, પણ પોતાને સુધારીએ. પોતાની નિષ્ઠામાં ક્યાંય કચાશ રહી જતી હોય એને જોઈએ, એ નિષ્ઠા મજબૂત કરીએ. ક્યાંક કદાચ મહારાજે આપેલી જે આજ્ઞાઓ છે ના પડાતી હોય એના સામે જોઈએ અને એ પાડીએ. તો આપણે કઈ રીતે ભગવાનથી નજીક જોડાઈ શકીએ છીએ? ધર્મથી સાચો આપણો જે હિન્દુ સનાતન ધર્મ છે એમાં કોઈ ભેદભાવ નથી. દરેક જીવ એક સમાન છે એવી ભાવનાથી આપણે બધાએ જીવવાનું છે. અને જે વ્યક્તિ ભગવાન સામે આવે છે એનું કલ્યાણ અવશ્ય મહારાજ કરતા હોય છે. તો ખૂબ આનંદ થયો આજે અહીંયા આવીને. માધવગઢ મંદિરમાં જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અહીંયાના દરેક હરિભક્તોએ જે નાની મોટી સેવા કરી છે, અને આ મંદિરનું જે નૂતન બાંધકામ અને જીર્ણોદ્ધાર એમાં જે સેવા કરી છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ગામ આપણું નાનું છે પણ ભાવના અહીંયાના હરિભક્તોની દેવ પ્રત્યે ખૂબ મોટી છે. અને આપણે બધાએ બસ એ જ પ્રયત્ન કરવાનો છે કે દિવસે ને દિવસે આ આપણા ગામમાં સત્સંગ વધતો રહે, આપણા પરિવારમાં સત્સંગ વધતો રહે, અને કદાચ જે ગામડાથી શહેરમાં ગયા હોય એ પણ સત્સંગ અને આપણી સંસ્કૃતિઓ જાળવીને